નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને ખરાબ કહે છે, જો કોઈ લોકો તમારી બુરાઈ કરે છે તો શું કરવું જોઈએ, કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, જ્યારે કોઈ લોકો તમારી બુરાઈ કરે છે, જ્યારે કોઈ લોકો તમને ખરાબ કહે છે, ત્યારે તમે બિલકુલ પણ પરેશાન ના રહેતા, કારણ કે વાસ્તવમાં એ લોકો તમારું મહત્ત્વ આપવાનો કોઈ રસ્તો જાણતા જ નથી। નંબર 2, ક્યારેય પણ પોતાની ઉપર અભિમાન ના કરવું, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। નંબર 3, જ્યાં બીજાને સમજાવવા કઠિન હોય છે ત્યાં પોતાને સમજાવી લેવા જ બહેતર હોય છે। નંબર 4, ભલે લોકો તમને ગમે તે કહે, પરંતુ હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખો અને યાદ રાખો કે ખુશ રહેવાનો એક જ મંત્ર છે કે આશા હંમેશા પોતાનાથી રાખવી, કારણ કે બીજાથી રાખેલી આશા એ હંમેશા દુઃખી કરે છે। યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી પણ કરે છે। એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ। સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો। કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા છે, કારણ કે એમને પણ કીધું હતું લોકોએ કે તું આ નહીં કરી શકે। જિંદગી તકદીર પણ છે અને જિંદગી તસવીર પણ છે, ફરક બસ રંગોનો છે। જો મનને પસંદ હોય તેવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો। ક્યારેય કોઈ પણ વ્યક્તિને નાનો ના સમજવો જોઈએ, કારણ કે ક્યારેક નાનો માણસ પણ મોટું કામ કરી જતો હોય છે। જિંદગીમાં ખતમ થવા જેવું બીજું કંઈ પણ નથી, હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। યાદ રાખજો, તમારા જીવનને બદલવા માટે ફક્ત એક વ્યક્તિની જરૂર હોય છે, અને એ ફક્ત અને ફક્ત તમે જ છો। જિંદગીમાં હવે કોઈથી નારાજ રહેવાનું નથી, બસ ફક્ત મતલબી લોકોને હવે નજરઅંદાજ કરવાના છે। સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે, નહીંતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતાં જ ગાયબ થઈ જાય છે। પાછા એ લોકો આવે છે જે રિસાઈને જાય છે, પરંતુ જે અંદરથી તૂટી ગયા છે ને, એ માણસ ક્યારેય પણ
પાછા નથી આવતા. મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં. મદદ લઈને શુક્રિયા બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ. સમયથી પહેલાં મળેલી દરેક વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. જો તમે ચિંતાથી દૂર થવા માગતા હોય દોસ્તો, તો જિંદગીની નવી શરૂઆત કરી દો. જે આશાઓ તમે બીજા લોકોથી રાખી હતી એ આશાઓ હવે પોતાનાથી રાખવા લાગી જાઓ. હંમેશા તમે આગળ વધશો અને ક્યારેય જીવનમાં દુઃખી પણ નહીં રહો. સાચું બોલવાનું તો દૂર છે સાહેબ, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી. જો તમારામાં આત્મવિશ્વાસ હશે, જો તમારામાં હિંમત હશે, તો યાદ રાખજો તમે ગમે તેવી મુસીબતને દૂર કરી શકશો. જ્યારે તમે હિંમત હારી જાઓ ને, ત્યારે યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ. નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈને કંઈ પણ નથી મળતું અને આ જ સત્ય છે આ જિંદગીનું. કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા, ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા. જે લોકો બીજાને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એ લોકોને ખબર નથી કે એ પોતે જ નીચા પડી રહ્યા છે. જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો દોસ્તો, એ જરૂર કરો. લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો, કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું. તમે તમારા કામમાં ધ્યાન આપો. સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ. ક્યારેય પણ કોઈ વ્યક્તિને નીચા દેખાડવાની કોશિશ ના કરવી જોઈએ. હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો પોતાની જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ને, ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. એ કામ મુશ્કેલ લાગતું હોય છે. પછી એ કામ તમે કરવા લાગો છો તો એ કામ તમારા માટે એકદમ સરળ પણ બની જતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી એમને જ મળે છે જે લોકો પોતાની પૂરી તાકાત લગાવીને મહેનત કરે છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ રહેવાનું શરૂ કરી દે છે. દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો. ઘણી જગ્યાએ દિલને મોટું રાખવું પડે છે, ઘણું બધું જતું પણ કરવું પડે છે, કારણ કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું. એ હંમેશા યાદ રાખજો. એ ભૂલોની કોઈ માફી નથી હોતી જ્યાં તમે જાણો છો કે સાચું શું છે અને ખોટું શું છે.
અને તમે ખોટું પસંદ કરો છો. જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકો કે જગ્યાને બદલવાથી કંઈ પણ નહીં થાય. ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો, એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ, કે સારા સમય કરતાં સારા માણસ સાથે સંબંધ રાખો, કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે, પરંતુ સારો સમય એ સારો માણસ ક્યારેય પણ નથી લાવી શકતો. કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી, પરંતુ ભૂલ તમારી હોય છે. જિંદગીની ઠોકર એટલું જરૂર શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય, પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો, ભરોસો હંમેશા પોતાના ઉપર રાખવો, તો તમે હંમેશા આગળ વધશો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો એ કમજોરીનો જ ફાયદો સૌથી વધારે ઉઠાવતા હોય છે. તમે પણ સમયની જેમ થઈ જાઓ દોસ્તો. જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમારી કિંમત નથી કરતા, જે લોકો તમને ઇગ્નોર કરે છે, એમને ફરીવાર જિંદગીમાં ક્યારેય પણ ના મળવું જોઈએ. એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે. જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો. તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોઈને કંઈ પણ ફરક નથી પડતો દોસ્તો કે તમે કેવા સંજોગોમાંથી, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે. જ્યારે જરૂરિયાત ખતમ થઈ જાય છે તો માણસની ઇજ્જત પણ ખતમ થઈ જતી હોય છે. કદર કરી લેવી જોઈએ એમની, જે લોકો તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા ઘણા લોકો મળતા હોય છે. આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે. જો મતલબ નીકળી ગયો તો પછી ગમે તેવો સંબંધ, ગમે તેવો ભારે સંબંધ પણ હલકો બની જતો હોય છે. ઘડિયાળને રિપેર કરવાવાળા લોકો અહીં હજારો મળી જશે, પરંતુ પોતાનો સમય એ તો તમારે જાતે જ સુધારવો પડશે. સમય ક્યારેય એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારી કિંમતી કમેન્ટ પણ કરો. વિડીયો જોવા માટે આભાર.